ગ્લોબલ વોર્મિંગ એટલે શું? સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી ઉપર પડે છે ત્યારે પૃથ્વીની સપાટી ગરમ થાય છે. મોટે ભાગે પૃથ્વીની સપાટી એ ગરમીને ફરી રિફ્લેક્ટ કરે છે, ઉપર ગરમી છોડે છે. પરંતુ દિવસે દિવસે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે. એને કારણે ગ્રીન હાઉસ વાયુઓ વધી રહ્યા છે. એ વાયુના નામ છે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, CFC અને નાઇટ્રસ ઓક્સાઇડ. તો આ 4 વાયુઓ વધી રહ્યા છે. એ આ ગરમીને શોષે છે. વાતાવરણમાં આ 4 વાયુઓ વધી રહ્યા છે, એ ગરમીને શોષે છે અને ફરીથી ગરમીને નીચે પૃથ્વી તરફ ધકેલે છે. એટલે નીચેનું વાતાવરણ દિવસે દિવસે ગરમ થઈ રહ્યું છે